હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા હે હવે 7:30 જેવું થયું છે અને આપણે નીકળી રહ્યા છીએ જોબ માટે. તો જે કંઈ ઓપ્શન નતો, દુલાનું ઉઠાડવો નહીં, ઉબર કરી નાખું. બરાબર, ઉબર આપણી આવી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ. બસ વધ્યા ભાઈ, તો સીધા છે. આપણે એના રેસ્ટોરન્ટેથી આવી ગયા છીએ અને જો હું સાબુદાણા લગભગ, બાકી ખબર નહીં મને. આમાં ડુંગળી, પછી આમાં હે રોટલી, આમાં હે ભાત, આમાં હે પાલક પનીર અને વાગ્યા હે 12:30. આવી ગયો તો હું 12:15 જેવું બેઠો હતો અહીંયા. થાકી ગયો આજે બહુ એટલે હવે નાવા જાવ એટલે એને ફોન આવ્યો, ક્યાં હો? મેં કીધું પહોંચ્યો, શું કરે હજી એમ. હાલ આવ્યો, મેં કીધું ખાવાનું બાકી હતી કે હા. તો મેં તું આવતા હું તો હું નાતો આવું. તો ગાઈઝ આપણે નાતા આવીએ જ્યાં સુધી લેનિનભાઈ આવે. આજે બહુ થાકી ગયા. આજે સેટરડે હતો, આજે મધર્સ ડે હતો. હેપી મધર્સ ડે ટુ ઓલ. મધર્સ ડેનો મતલબ મમ્મીનો દિવસ. આપણે તો પણ રોજે રોજ મધર્સ ડે જોઈ, કેમ કે એ આ ગોરિયાઓને ભોરિયાઓનું હોય કે વરસમાં એક દી મધર્સ ડે આવે, ફેમિલી ડે આવે, ફાધર્સ ડે આવે, બ્રધર્સ ડે આવે, વેલેન્ટાઇન ડે આવે. આપણે એવું કાંઈ ના હોય. આપણે રોજે રોજ પ્રેમનો જ દિવસ હોય. એ પછી હવે મમ્મી માટે પ્રેમ હોય કે પપ્પા માટે પ્રેમ હોય કે ભાઈ માટે હોય, પત્ની કે પછી વેલેન્ટાઇન હોય કે આપણે રોજે રોજ આપણે ના હોય એ બધા દિવસ, એ આ બધાને હોય ગોરિયા લોકોના ચોથલા. કેમ કે એ લોકો અલગ રહેતા હોય એમ. આપણે તો બધા આખી જોઈન્ટ ફેમિલી ભેગી જ રહેતી હોય એટલે આપણે ડે બે હોય નહીં. અને મને તો બર્થડેનું એટલું બધું કાંઈ હોતું હોય નહીં, સાચું કહું તો. હા, હજી 12:30. હવે ના બા જાય ને ભાઈ, ખાઈ પીને વિડીયો એડિટ બિલ્ડ કરીને ભાઈ હોઈ જાય. આજે વાઈસ છે 3, 4, 5 તો વાગી જ જાય, કેમ કે ફ્રાઈડે, સેટરડે, સન્ડે રેસ્ટોરન્ટમાં બહુ કામ હોય અને એ કામ પતાવી અને હું સાંજે આવું એટલે ભાઈ છે ને મસ્ત કંઈક એકાદું એપિસોડ જોઉં. એનીમે હું જોતો હોય એનો એકાદો એપિસોડ જોઉં, ઘરે વાત કરું, વિડીયો એડિટ કરું, બધું વાસણ ગોઠવી દઈશ હમણાં બધા. એટલે છે ને વાગી જ જાય હારા એવા 3, 4 તો વાગી જ જાય. હું હોય વહેલું પણ છે ને 3, 4 વાગી જ જાય. અને બીજા દિવસે પછી શુક્ર, શનિ, રવિનો થાક હોય ને એટલે 12, 1 વાગે જ ઉઠવાનું થાય. એટલે સોમવાર તમારો એમ જ નીકળી જાય. કાંઈ નહીં ગાઈઝ, નાવા જઈએ. હવે ખાઈ લીધું હવે આપણે. જો ભાત આમનામ રાખું, કાલે છે ને વઘારી નાખશું. આમાં રોટલી વધી છે, મેન લેરીને બંને ખાઈ લીધું છે. વાસણ છે ને થતા એ થોડા ઘણા ધોઈને ખાશે. આ જો ખાલી છે, આને આપણે ભરી દઈએ બરાબર, પછી હોઈશું. અને આ બાજુ આને આપણે ઓટ્સ પલાળી દીધું છે, અને થોડા નટ્સ એટલે ડ્રાયફ્રૂટ્સ હું પલાળીને રાખું કે સવારે ઉઠીને હું જીમ જતા પહેલાં ખાઉં એમ, એટલે થોડીક એનર્જી રહે. અને આજે વધારે આપણને ટાઈમ મળ્યો નથી એટલે વધારે લાંબો વિડીયો હશે ને તો હલાવી લેજો બરાબર. તો અને આ વિડીયોને પૂરો કરી. આ વખતે મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.